આ તો ગરમી બહુ લાઇટ છે કે લાઇટ વાળો ચો મર્યો આ તો લાઇટ નહીં ફોનમાં ચાર્જિંગ પટી ગયું કાકા છોકરાને જેમ હતી માં લુગડા નહીં લાવવાના ભાવ કાકા છોકરાને જેમ હોય તો તારે શું કરવા લુગડા તો કઈ જેમ નહીં જવાનું કોઈ અમાર જેમમાં જવાનું હોય ને તો કયા ખાવાના ટાઈમે ખાલી ખાવા જવાનું હોય એ તો કોઈ નવા લુગડા ના લાવવા પડી લુગડા બુગડા કોઈ લાવવા ના હોય ખર્ચા ના કરવાના હોય ખોટા ચમ કઈ તમે કોઈ અમીન નહીં હા યા પેલા પડે ને એટલે પહેરીને જવાનું એ તો જૂના કોણ પહેરી જાય એ તો ચાલે જૂનો વિવાહ નહીં કર જૂના તો ભાઈ હવે કોઈ ના પહેરો પહેરવાના જૂના અને એ હજી કહેવા નહીં આવ્યો આપણને કીધા પાણી નાખ્યો દોત તો પૈ પાડ્યું પણ કેવા આવશે રે આ તો કહેવા નહીં આવે તો હું કોઈ જવા નહીં દઉં તને સારું અનિયા એટલે લાઈટ નહીં ને તે જઈને પેલો ટોકામ પાણી જોઈ લેજે સારું ને કાજ લાઈટ નહીં પાઈ સારું હડો તા તક નહીં હો જોતા આવજે ટોકામ પાણી પૈ હું રમવા દઉં સારું હેડ તોરે હું કરો તમે તો ઊંઝા આવો સત્રે આવો જબર ઊંઝા તમે તો હા તાં ગરમી ના શું કરે અમારું શિવજી બાર નીકળી જાય ગરમી ચાલુ થઈ ગઈ હું કહેતો તો હા બોલો પાવ એ કોઈ આયોજન રાખ્યું છે એમનું તો કોઈ કહેવડાવ્યું નહીં પાવું આપણે મેં કોઈ આડા કોને થોડા થોડા સમાચાર ઓભળાય પણ કેવા આયા નહીં આપણે કહેવા ના આવે તો જવું નહીં તો કોણ જાય એમ તો બગાડવું બગાડવાનું જ કે કેવું થાય તો કીધા વગર જાવ તો ક્યારે ખાવાના પૂછાય એટલે બગાડવું તો સદ ઓમે અરે અમે બગાડ દેવાનું શું વળી એના બીજા કઈ આવે અને ઘરના તો જાણી હોય ને તૈયાર જાણી કે જોણે અમે ખાવાના ભૂયા હોય ને હાલો તૈયારી તો કોણ જાય તાર જાણ કોક કરવાનું હોય તો એમના કોઈ કમે જઈએ ત્યાં કહીએ તે આયોજન કરાવે એવી તો ચો બુદ્ધિ પોકે કે પેલા હોય કહેતા આયોજન સારું લઈ આવે આ તો મોટા થઈ જાય તરત મોટા થઈ જાય બાર પાછા કે હું એકલો આયોજન વાળો પેલા દિલુભાઈ હું કઈ આવશે જોઈ હા એ પેલા કી આવશે પાછા જોણે એરા તો ઇવન ભાઈ થતા હોય ને હગા કાકા ના થોય તો એ તો હગા ગણતા હશે પાછા અમે એરા ઇવન બહુ ઉપાડીને ફરી ફરવા તો ઉપાડી એ તો ચીડે કેવા આવશે આપણે નહીં આવડે એ તો પછી એરા કરશી આપણે તો કોઈ જવું નહીં હું ખા જવું જ પડે ખોટા અને પછી છેલ્લે અટવાય નહીં જાય છેલ્લે હાલવાય ને એટલે જવું નહીં ખરા ટાઈમે જેમ રાખશું ત્યારે કોણ આવશે છેલ્લે તબડકો કરું હું હા બરાબર નો કરવાનો તબડકો કાકા ભાવ કાકા છોકરા જેમ રાખી તો મારી જેમ રાખ્યો તારી તો રાશિ થી તું કોડિયા મતો ને તાર રાશિ તને ના ખબર હોય તાર તો કોઈ જેમ ના રાખે તારી ભાવ કાકા છોકરા નેન ચકડો યો તો નેન દોત ફૂટે મારે જેમ ફૂટસી આ તારો તો મોટા મોટા દોત ફૂટી જાય મોટા આય તારે તો કોઈ તારો બાય લુકડો લઈને ના આવે આ તમે મારી રાખવી પડે ને તારા ના હોય તારે રખાય તું તો અડધો ગયડો જો તાણ અમે નેના જ કહેવાય તન તો હવે તો ના નેના તમે હવે તો યાર ઘોડે ચડાવ એવો છે કે તુજો જેમ રાખવા વાત કરે રાખો તમે રાખો ના આપણે નહીં રાખી પણ રાશિ નથી આપણે રાજી ફેર રાખો ના ફેર ના રખાય ઘડી ઘડી જો જેમ થાય યાર માતાજી જાવે કરીને તમે આખો આપણે તારા માટે ધોણીને ખજૂર લાવી દેવું એ જેમ જ છે કે પછી ધોણી કજુ ના ખવાય એ તો ઉડી ખવાય લુકડાવશી જેમ રખાય તાર કાકા કે ના આપણે નવો લુગડો લાવી દેવું માર કાકા તો લુખવાડ હું તો નિહાળે બેલી તો વધે લુગડો પહેરી નિહાળે બેકલી તેયા તું એવો અહીં જવાનું જ નહીં આપણે કદી મને આના લુગડો જ નહીં લઈ આલે ની મને ભગવાન ચાલુ કરવાનું આપોતરા લઈ આપણે કદી લઈ આલતા નહીં અને પણ જોડે ઈને લુગડો જ પહેરતો નહીં આવડતું અત્યારે પહેરા તો ગારામાં ફાટવામાં લેબડા ઉપર કૂદકા મારસી પર રહેતો હશે લુગડો એ તો યાર નેનો હોય ને એટલે એવો દો તમે એવા હતા તમે બહુ લેબડા ઉપર ચડી જતા હવે લેબડા ઉપર તો ચડવું પડે અંતા કુકડી રમવા એકદમ ના પેલા મોટા લેબડો પડ્યા હોય હા પેલો પડ્યા તો વાત એ તો રમીએ તાર શીખીએ ને બધું તો પેલાની લારીમાં બુજેડીને લઈ ગયા તમને દવા પણ ને કઈ એવા બોગા પાડતા બોકા તો પાડે ને બાજુ પર ના રખલું થાય અમારે તો દિલુભાઈ એકલા ને એકલા કંકુત્રીમ જોઈએ ને અમને તો કહેતા જ નહીં મોટા હિતોએ હો જતા હતા આ પતા તો હાથ ગણું હાલું કહેતા નહીં હા આવો બાબુજી આવો તમારે ભૂલા પડ્યા ભૂલા નહીં પડ્યા તમને ખબર હશે ને જેમનું તો અમે તો આ તમે કીધું ત્યાં ખબર પડી આ પાણી પાવો કહો આ ડોસી ચાલુ વાંચીને જો પેલું હોય ગયું આવા તમારા ને તમારા ડોશીમાં ઠકાણાય નહીં કશું નહીં પેલા પંખો ચાલુ કરો કોઈ ના હું તો બાબુજી લાઈટ નહીં યાર શું કરે કહો
એમ કહો કે ચાય ની પાવો કે પાણી ની ચા તો પાઈએ ડોશી એટલે પાઈએ ને જેમમાં જેવું આયોજન રાખ્યું કેજો જેમમાં તો રાખ્યો તમે પંખોય નહીં કરે એટલે મને કોઈ નવાઈ લાગે દાળમાં કાળું લાગે પેલો ગોળો બંધ છે ને ડોશી તાળો મારીને જઈએ કઈ નહીં પણ હાવ આવું હોય એમ આમાં પેલા પણ દિલુભાઈ ડોશી એકલા તો- એકલા જતા રહે કંકુતરી મને કહેવાય રહે ને આ ડોશીને તમારા પર વિશ્વાસ નહીં વિશ્વાસ હોય, ખબર કાઢે ડોહો પૈસા હમણાં લઈ જાય કોક ના કોક લેવા એટલે પછી રાખતી જ નહીં સાવ અને તમે રાખતા જ ના હો એટલે પછી એવું કરે પછી ચાવી લઈને જતા રહ્યા છે તાળું મારે હું આયોજન રાખ્યું હવા ને બોલો એ ભાઈ બધું આદે તાળ ચા ના પાવ કોઈ નહીં હવે આદે નહીં પીવામાં અમે કોઈ ચા ના તચ્યા નહીં ભાવજી તો રી બહુ ચડો ભાવજી તો પણ હવે આપણું આ જેમનું આયોજન નું તમે કહેતા હતા ને હોવે. એ મારા નહીં કરવાનું તમારે કરવાનું પેલા બે ભાઈ હિન તમાર ઈ તો કશા કોમના નહીં હોકી મરતા ચોક જઈને એવું એમ? ઓહો. એ કોઈ કોમ નહીં આ તો જાણી તો હતા નહીં કોક અવસર બવસર એટલે મોઢું ચડેલું દોયવાનું ઠુંગરાયેલા જ હોય આયોજનમાં રસ બસ રાખવાનો હે ને? રાહ રાખવા ના નહીં પણ ખર્ચો પછી નહીં અડી જાય તો આપણે એક અમે આલશું પૈસા પેલા કબ્યું અને તમે આને પેલા બે તો કોઈ કોમ ના નહીં એ તો હોમાં ખર્ચો વધારે કરાવશે તમને કીધું કે નહીં કીધું નહીં કીધું ઈવન તો કશું કશું કેવું નહીં તાર અમે આવશું 4-5 જણા અમે જઈએ કે ઈવન કેવા જા તમે ટાણો ચાલી પાકી વાલ ઘર જ છે કેવું હોય ઈવન. તે રસ ને બીજું દાળ ભાત મોહન તાને બધું રાખ્યું ને બારો વિચારે વિચારે બધું કરવું પડશે ને ખર્ચો ના જોવાનો પણ આપણે બધું કરી દેવું પતાતા જેવો જ થઈ જાય પણ ભાવ આપણે ડીજે લાવવાનું હોય પણ તમે એમ કહો કે ડીજે લાવવું હોય, પછી પેલો કલાકાર લાવવો પણ પૈસા ના જોયું ગીજામાં બીજે અંગાત લાવી દેવાનું અને પેલા લાડવા ભાવજી બનાવે તો લાડવા હવે તમે ડિસિઝન લઈ લો કે લાડવા બનાવો કે મોહનથાળ બનાવો ના ચોખ્ખા ઘીના લાડવા બનાવવાના છે આપણે ચોખાજીના લાડવા એ તો બરાબર તો મોહનથાળ નહીં આવે પછી ચોખ્ખું કહું ના ના ચોખ્ખા ઘીના લાડવા બનાવે ને તમારા ભાઈ પેલા આવે ને તો ખોય ને તો ખબર પડે આમ. તેલ ના નહીં ચાલી ના ના ચોખ્ખું જીવા પડવાનું આપણે એટલે તેલ ના ચાલી હવે તમે ભાવજી તમે કંજૂસ છો આવો કાંજૂસ નહીં તેલ ના જો તેલ ના લાડવા બની હા. ઘીના લાડવા બની સ્વાદે બેનો એક જ આખો અલગ અલગ ના આવે તેલ મેકા એટલે પેલા હમણાં બધા મહેમાન આવે તો તેલ ના બનાવે ભાવ જીવો તો સારું એ તો મિયામાં કશી ખબર ના પડે મેં તો હળો ચીના કરી નાખ્યો લાડવા હળો હા. પછી બીજું રાખવાનું બોલજો પાપડ દાળ ભાત શાક પૂરી ને થોડી સાસ રાખી દેવાના એટલે આપણે લગન કરવા નહીં બેઠા હો ભાવજી જેમમાં તો બધું હોય રહ્યું તમે તો કયો આ તો લાડવા દાળ ભાત મોહનથાળ ના પાડી તમે આ મતલબ પાપડ પૂરી શાક એ બધું ચો જાય પછી ખર્ચો ચો જાય ત્યાં છોકરા લુગડા જેટલા આવશે એટલે- હમાહી નહીં કરું હું. એટલે કે છોકરો રૂકડા પહેરશે કે મને આ આ લે ઘરનું નહીં આવે કાકા રૂકડા પહેરો લ્યો આ મફત મહેમાન આવે પછી ખવડાવવું પડે તો આ તે મફત આવે તો મહેમાન આલીને જાય પછી ખર્ચો ડોશી ઉપર ના પાડાતી શું એમ કરવા ના ના જેમ તો કરવાની પણ તમે ખર્ચો કયો બરાબર આમ ઠાક પડ્યો નહીં કહેતા આમ. શું શું રાખવાનું ફાઇનલ કહી દે હળો કીધું એ દાળ ભાત શાક ના રસ ના ઘીના લાડવા કહી દી આરે ખરેખર ખર્ચા કર્યા મહી નાખવાને આરે હગા થઈને આ કશું કોમના નહીં આરે પણ હવે જેમ સેમ બરાબર છે હવે સાઠા થઈ જાવ ને કરી દો આટલા ઉછેર પટી જાય આપણો. એ તો જેમ સેમ બરાબર છે હા ઉછેર તો કરી દે હળો વાંધો નહીં અને પેલા બેન તો કેવું જ નહીં ને બધું ઈ તો હોકી મરતા આવ્યો ને મેં કે આબુત આવીને કોઈ નહીં આયોજન તો હે ને આપણો ફાઇનલ જ છે કમ્પ્લીટ આયોજન એટલે આયોજનમાં કોઈ કોમી રાખી નહીં યા પેલો મરે એક તો યા પેલો મરે યા ઈ ના કહેવાય આબાદ હો આવો હોવે, બોલો બોલો શાંતિ શાંતિ. ભાવજી તમે તો આયોજન રાખ્યું કોઈ કીધું નહીં તો હું તો વાંચીને નીકળ્યો કોઈ કહેતો હતા આજે આયોજન હું રાખ્યું કે ના રાખ્યું આયોજન તો રાખ્યું ચોખ્ખાજીના લાડવા હા. પછી દાળ ભાત પૂરી રસ રાખ્યો હ સાસ બધું હ પણ એ તો ચો વિવાહ કરો તો યાર આ બધું રખાયું ચોથી તમે. મર્યો આર્યો અત્યારે ચોથી મર્યો આર્યો હા જેમ નહીં એમ ના પણ જેમ છે મોહનથાળ ને દાળ ને ભાત ચાલી ગયો તો પૂરી પણ ભાવજીને અમારે ખર્ચો કરો દાબીન કરો 50-60 હજાર થઈ જાય ચાલશે પણ ચોખ્ખાજીના લાડવા રાખવાના આ તો જો છોકરાને વરઘોડું ના કરવાનું એમ તમે તો જેમમાં મંડી પડ્યા હોગે એવું ના હોય સત્રાય અવસર શું માટે હોય અસલ આમ રંગે ચંગે કરવાનો હોય એમાં કોઈ સાસ બાસ ના રાખવાની હોય દાળ ભાત પછી શાક તો ચીજ હોય એવું છે ને તો તમે મોલશો તો નહીં તાર હવે ભાવજી અડધો ખર્ચો હાલવાનો મારે હા તો તાર ખર્ચો આલો ને તાર તમે કોઈ અમારે કેવું મોનવાના નહીં તાર તમે તાર કરે જો તમારે ના લૂટ કોઈ ને તમે જો હડો તા હા તમે આવો હા આ તો કોઈ ટણીના ભરેલાય ભાવજી ખરેખર એટલા તો હું કશું નતો બોલે મને ખબર આ ટાણી ચડે ને ઠેડે યાર હો હા કેમ હતા આને માજી રહે બે એવાય પાપલો જોરાઈ એવો ને છત્રે બે પછી વાંધો નહીં, આપણને આવી કોઈ અને નહીં, આ આપણે બે કંજૂસ મારવાળી જ છે ખર્ચામાં તો તમે આ પરભારા થઈને એમ કે વર્ધો હું ખર્ચો આલ્યો એ બે જણા નહીં બોલ્યા કે હું ખર્ચો આલ્યો પણ પૂછવાય નહીં રહ્યા કે તમારે જેમ બેમ છે પછી મને 25 રૂપિયા ટેકો કરવો પડે એના આટા તો કંજૂસ વેળા કરાવી તાણે ભાવજી તાર હવે જઈએ
મારે ગામમાં જ આપવું ગામમાં જાવ પણ હવે હેડ તો પાણી પાવો ખરેખર આ કુકડી અરે લાવો. બાવજી તમે આબરૂ ઉપર આવી ગયા ડોશી તાળું વાંચીને લાઈટ અને પંખો ત્યાં ચાલુ કર્યો નહીં ચાનો ચા પાવ પણ શું કરે કહો હવે આ પંખાનું તો બોર્ડે દેખાતું નહીં વળી શું પંખો ચાલુ કરી યારે આવો. બાવજી ટેકો કરવાનો ટેન્શન ના લડો આપણે બહુ મજેડ્યું હવે ઈ ચો હેડે છો. ઓમ હેડો ઓય હવે ઓય પાછા ગામમાં થી હું હેડે આવ્યો હાલ.